તો ક્ષત્રાણીઓને આત્મવિલોપન ન કરવા ક્ષત્રિય સમાજના આગેવાનો વિનંતી કરી રહ્યા છે। અમદાવાદ ઘુમા સ્થિત મહાકાળી મંદિરે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા અને સમાજના આગેવાનો દાવો કર્યો કે તેઓએ ક્ષત્રાણીઓને આત્મવિલોપન ન કરવા સમજાવ્યા, પરંતુ ક્ષત્રાણીઓ પોતાના નિર્ણય પર અડગ છે। ક્ષત્રિય સમાજના આગેવાનોએ તંત્રને આત્મવિલોપનના મુદ્દાને ગંભીરતાથી લેવાની માંગ કરી, અન્યથા દેશભરમાં ઘટનાના પડઘા પડ્યા હોવાના પણ દાવો કર્યો। અમે એમને હાથ જોડી અને વિનંતી કરી છે અને અમે અમારી ફરજ નિભાવીશું, પરંતુ તેઓએ આવતીકાલ માટે અમને 100% અલ્ટિમેટમ આપ્યું છે કે 4 વાગ્યા પછીની અમારી કોઈ જવાબદારી રહેતી નથી, અમારો સમય પૂરો થાય છે અને અમે કોઈ પણ હિસાબે જોહર કરીશું ને કરીશું। એટલે એક ગુજરાત રાજ્યના નાગરિક તરીકે હું ગૃહમંત્રીને અને ગુજરાત રાજ્યનું જે તંત્ર છે તેને વિનંતી કરું છું કે દરેક રાજ્યના દરેક નાગરિકની રક્ષા કરવી એ એની ફરજ હોય છે અને આ એક ખૂબ ગંભીર મામલો છે। આને સહેલાઈથી લે નહીં અને જો આ બનાવ બનશે તો આખું ગુજરાત નહીં પરંતુ ભારત ઉપર